હળવદમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ફેરા ફરતા પિકઅપ વાનમાં ઠસોઠસ મુસાફરો ભર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બેસવાની જગ્યા ન મળતા મુસાફરો વાનની છત પર બેઠા હતા। વધુ રૂપિયાની લાલચે વાન ચાલકો લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે। હળવદની સરા ચોકડી પાસેનો આ વિડીયો સામે આવ્યો છે। વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। સંવાદદાતા વિશાલ અમારી સાથે જોડાઈ ગયા છે। હળવદમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તંત્ર સામે અનેક પ્રશ્ન, શું અપડેટ? જ્યારથી વાત કરવામાં તો હળવદની સરા ચોકડી નજીકનો વિડીયો છે, જેમાં જે બે બોલેરો ચાલક છે તે વાહન લઈને જતા હોય ત્યારે ચીચોચીચ છે મુસાફરો ભરેલા છે। વાહનના બોનેટ ઉપર પણ એટલા બધા મુસાફરો બેઠેલા છે। જો કોઈ અકસ્માત થાય તો મોટી જાનહાની પણ થઈ શકે છે, પરંતુ ત્યાં જ બાજુમાં જ 100 મીટર દૂર ટ્રાફિક પોલીસ ચોકી પણ આવેલી છે। પોલીસના જવાનો પણ તે વિડીયોમાં દેખાય છે। તેમ છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। ખરેખર આને લઈને જ આવા અગાઉ અકસ્માતો બનતા હોય છે અને પોલીસની કામગીરી સામે પણ આવતા સવાલો થઈ રહ્યા છે। વિડીયો વાયરલ થયા બાદ પણ હજી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। આરતી જી આભાર વિશાલ, માહિતી આપવા બદલ।